જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. કેમ છો? જો આજે આપણે એક ફાર્મ હાઉસ ઉપર આવ્યા છે ગાયની વિઝિટ કરવા. બહુ મસ્તીની ગાય છે, આજકાલ જ વ્યાણી છે, ફિઝિયોલોજીકલ લીડીમાં થયો છે, બહુ સરસ છે. ઓર્ડર ઈડીમાં છે, ફિઝિયોલોજીકલ લીડીમાં કહેવાય. અને વ્યાણી અને 2 દિવસ થયા છે. 2 દિવસ થયા ને? હા, 2 દિવસ. 2 દિવસ થયા છે. જો બધા આચર કેટલા હોજી ગયા છે તમે જોઈ શકો છો. ફિઝિયોલોજીકલ લીડીમાં કહેવાય. આમાં ખાસ કરીને ટ્રીટમેન્ટ આપણે આપીએ તો એવિલ આપી શકાય, ફ્રુઝેમાઇટ આપી શકાય, એન્ટી ઇન્ફ્લેમેટરી આપી શકાય. તાત્કાલિક સારવાર કરાવી લેવી સારું, કારણ કે જો આમાં જો એની કેપેસિટી કરતાં વધારે જો આરહો ચડવા માંડે તો જો આમાં આને ફાટ્યા છે આચાર, એવી રીતે ફાટવા માંડે. તમે જોઈ શકો છો આચાર એની ચામડીની કેપેસિટી કરતાં વધારે એ ચામડી ઓલી થાય, વધારે ફૂલાય તો ફાટી જાય. જો 2 આચાર ફાટી ગયા છે એના, એટલે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. આમાં ખાસ કરીને ગરમ પાણીનો ઉપયોગ ન કરાય. દિવસમાં 5-7 વખત ઠંડુ પાણી છાંટવું જોઈએ. પ્લસ ઓઇલ બેઝ ઉપર જઈએ તો સરસવના તેલનો માલિશ, ઘીનો માલિશ કરવું જોઈએ. એ પ્રકારની ટ્રીટમેન્ટ આપવાથી ઓછું રહે છે આ. અને ખાસ કરીને આમાં ફ્રુઝેમાઇડ ટાઈપ ડ્રગ્સ આપીએ તો એનાથી આરહો ઓછો રહે છે. ખાસ કરીને વ્યાય ત્યારે વ્યાયાથી 5-7 દી પહેલાં અને અઠવાડિયું 10 દિવસ પછી આ પ્રકારના આવમાં રહેતું હોય છે. અત્યારે જોઈએ, અત્યારે દોઈ લીધી ને, અત્યારે આ દોવાઈ ગઈ છે, છતાં પણ જો આવ કેટલું ભરેલું તમને લાગે છે. પણ એમાં દૂધ ન હોય. ખાસ કરીને આ પ્રકારનો એક આરહો થયો કહેવાય, પાણી જેવું થઈ જતું હોય, એમાં પાણી ભરાઈ જતું હોય. એક પ્રકારનો ફિઝિયોલોજીકલ કન્ડિશન છે, કોઈ અનનેચરલ નથી, નેચરલ કન્ડિશન છે. મોસ્ટ ઓફ જાનવરમાં આવું થતું હોય છે, એને આરહો કહેવામાં આવે છે. લાંબો સમય રાખવાથી આ પીડાદાયક બની શકે છે, અને કોક વાર એનો આચર ફાટી જવાના ચાન્સ પણ રહે છે, અને આચરમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ પણ રહે છે. એટલે તરત જ સારવાર કરી લેવાથી આમાં ઘણો ફાયદો થતો હોય છે. આમાં આપણે એલોવેરા, હળદર, ચૂનો અને સરસવનો તેલનું મલમ બનાવીને લગાડવાથી પણ આમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. એ આખા આવમાં એ લગાડી દેવાનું, એલોવેરાને, હળદરને, ચૂનો ને સરસવનો તેલનો પેસ્ટ બનાવીને 1 ટાઈપ ઓફ એક ઓઇન્ટમેન્ટ જેવું, એટલે કે મલમ જેવું બનાવીને લગાડી દેવાનું. જેથી કરીને એમાં એ પ્રકારનો મલમ બનાવવાથી એના જે ઈડીમાં હોય છે એ ઓછો થાય છે, અને આવ એની મૂળ કન્ડિશનમાં આવી જાય છે. Thank you for watching. Please subscribe my channel. Thank you again, friends.